રાજ્યમાં દિવસે ને દિવસે ડ્રગ્સનું દૂષણ વધી ગયું છે। ગાંધીના ગુજરાતમાં નશીલા પદાર્થોનો વેપલો ઠલવાઈ રહ્યો છે। ત્યારે સુરતની વાત કરીએ તો સુરતમાં પણ ડ્રગ્સ સપ્લાયર પોલીસે ઝડપી પાડ્યો છે। જી હા, સુરતમાં વેપારીના પુત્રને એમડી ડ્રગ્સ સપ્લાય કરનાર આરોપી ઝમીર ઝડપાયો છે। અલથાણમાં વેપારીના પુત્રને પોલીસે એમડી ડ્રગ્સ સાથે પકડી પાડ્યો હતો। મળતી માહિતી અનુસાર વાત કરવામાં આવે તો વેપારીનો પુત્ર ડ્રગ્સનો બંધાણી બની ગયો હતો અને આ ડ્રગ્સ તે પોતે પણ લેતો હતો અને તેના મિત્રોમાં પણ સપ્લાય કરતો હતો। હવે વેપારીના પુત્રને ડ્રગ્સ સપ્લાય કરનાર ઝમીરની ડીસીપી ઝોન 4 સ્ક્વોડે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। 5-6 દિવસ પહેલા અલથાણ પોલીસ સ્ટેશન ખાતે એક એમડીનો કેસ કરવામાં આવેલો, જેમાં ધર્મ સંજય કુમાર વાનાવાલા પાસેથી 1.13 લાખનો એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવેલો। સદર ઇસમની પૂછપરછમાં ઝમીર ખાન ઉર્ફે જંગલી સન ઓફ અમીર ખાન નામનો ઉલ્લેખ થયો, જેની ઇન્વેસ્ટિગેશન ચાલુ હતું અને આ આરોપીની શોધખોળ કરવામાં આવી રહી હતી। દરમિયાન ગઈકાલે ઝોન 2 સાહેબના સ્ક્વોડ દ્વારા સદર આરોપીની હકીકત મળતા તે આરોપીની ધરપકડ કરેલ છે અને આ ગુનાના કામે મેઇન આરોપીને એમડી આપનાર જમીલ હતો, જેથી જમીલની વધુ પૂછપરછ કરવામાં આવશે અને જમીલ આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યો તે બાબતે પણ અલથાણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવનાર છે, જેને ગઈકાલે અટક કરેલ છે અને આજરોજ તેની કાર્યવાહી કરવામાં આવી છે અને આ સાંજ સુધીમાં તેના રિમાન્ડ પણ મેળવવામાં આવશે। સર, આરોપી પહેલા કોઈ ગુનામાં સંડોવાયેલો છે? આરોપી આ પ્રકારના ગુનામાં નહીં, પરંતુ 2016માં મારામારીના ગુના, શરીર સંબંધી ગુનામાં કિન્નરી સિનેમા ખાતે તેના વિરુદ્ધ ગુનો દાખલ થયેલાનું પ્રાથમિક રીતે જણાવેલ છે, જેની ચકાસણી કરવાની બાકી છે। જે ચકાસણી કરી તેના વિરુદ્ધ જે પણ અન્ય ગુના છે કે કેમ તેની પણ ખાતરી કરી તેને આનુષંગિક પગલાં લેવામાં આવનાર છે।